વડોદરા શહેરમાં ખારી વાવ ઉપર સુરૈયા, લુહાર આદિ 10-12 સત્સંગી હરિભક્તો રહેતા હતા. તેમને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પધરામણીને પૂજા કરવા પોતાને ઘેર બોલાવ્યા. તેથી ગોપાળાનંદ સ્વામી 15-20 સાધુને સાથે લઈને તેમને ઘેરે ગયા. હરિભક્તો સ્વામીની પૂજા કરીને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. પછી સ્વામી ત્યાંથી ઉઠીને ખારી વાવ પાસે એક જૂનું શિખરબંધ મંદિર હતું ત્યાં ગયા. તે મંદિર જોઈ સ્વામીએ હરિભક્તોને પૂછ્યું કે એમાં ક્યાં દેવ સ્થાપન કરેલ છે. ત્યારે હરિભક્તોએ કહ્યું કે શ્રી સૂર્યનારાયણ દેવની મૂર્તિ છે. સ્વામી કહે કે તો આપણા પૂજ્ય દેવ છે, ચાલો જઈને દેવના દર્શન કરીએ. સ્વામી મંદિરમાં જઈને મંદિરના પૂજારીને મળ્યા અને શ્રી સૂર્યનારાયણ દેવને બરફીનો થાળ નૈવેદ્યમાં મૂક્યો. સ્વામીએ પૂજારીને કહ્યું કે આ દેવની પૂજા તમે કરો છો? તેમણે હા કહી. ગોપાળાનંદ સ્વામીએ સૂર્યનારાયણ દેવની મૂર્તિ પાસે ઊભા રહીને કહ્યું કે હે સવિતા દેવ, પ્રસન્ન છો ને? આ મોટા સુશોભિત મંદિરમાં પૂજા સેવા યોગ્ય રીતે તમને સાનુકૂળ તો છે કે નહીં? ત્યારે સર્વના સાંભળતા સૂર્યનારાયણ બોલ્યા છે, સ્વામી તમે અહીં પધાર્યા તેથી હું બહુ પ્રસન્ન છું. અને સેવા પૂજા તો આ બ્રાહ્મણ ભક્તિભાવથી કરે છે, પણ બ્રાહ્મણ બરાબર ધર્મ પાળતા નથી. ગાળા વિનાના જળ અને દૂધથી રસોઈ કરીને મને થાળ ધરાવે છે, તેથી અમે જમતા નથી. પણ સ્વામી હમણાં શ્રીહરિએ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને અનેક જીવોના કલ્યાણ કરે છે ને અનેક લીલાઓ કરી પોતાના એકાંતિક ભક્તોને સુખ આપે છે. હું પણ એ પ્રભુનો ભક્ત છું અને એમના લીધે જ તેજ અને મોટપ મળી છે. માટે મારી પણ ઈચ્છા છે કે એ મહાપ્રભુના સમીપે રહી એમની સેવા કરું. ત્યારે સ્વામી બોલ્યા કે ભલે, એમ ઈચ્છા હોય તો અમે 4 દિવસ પછી વડતાલ જઈએ ત્યારે સાથે લઈ જશું. ત્યાં લક્ષ્મીનારાયણ આદિ ભગવાનના સ્વરૂપ સ્થાપન કર્યા છે. તેમની સમીપમાં તમારી પ્રતિમાનું સ્થાપન કરીશું. આથી રાજી થઈને સૂર્યદેવે કહ્યું, સ્વામી તમે તો અતિ મોટા છો અને ભગવાનના ધામરૂપ અક્ષરના સ્વરૂપ તમે જ છો. 4 દિવસ પછી સ્વામી સાથે સૂર્યનારાયણ દેવ બ્રાહ્મણ રૂપે વડતાલ આવ્યા. શ્રીજી મહારાજે ગઢડામાં વડતાલથી આવેલા જોગનપગી, સુંદરપગી વગેરે હરિભક્તોને કહ્યું કે વડતાલમાં તમારા કુળદેવ સૂર્યનારાયણ પધરાવવા છે. ત્યારે સર્વે કાઠી ભક્તોએ કહ્યું, જે મહારાજ તમે વડતાલમાં સૂર્યદેવ સ્થાપન કરો તો અમે સર્વે રાજી છીએ, પણ ગોપાળાનંદ સ્વામી તો વડોદરા છે, તેમને પૂછવાનું હોય તો તે આવે ત્યારે પૂછજો. પછી શ્રીજી મહારાજ હસીને બોલ્યા, જે ગોપાળાનંદ સ્વામી અમારા થકી ક્યારેય જુદા રહેતા નથી, પણ નિરંતર ભેળા ને ભેળા જ છે. વડોદરા હોય કે બ્રહ્માંડમાં હોય તો પણ જ્યાં અમે ત્યાં એ અને એ ત્યાં અમે. એમનું હૃદય તે અમે અને અમારું હૃદય તેવો છે. માટે જ્યારથી સંકલ્પ કર્યો છે ત્યારથી જ સ્વામી તો શ્રી સૂર્યનારાયણ સાથે લઈને વડતાલ આવ્યા છે અને હાલ એ અમારી વાટ જુએ છે. બીજે દિવસે શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા અને સપ્તમુખી ઘોડાના રથમાં વિધિ સહિત દેરામાં શ્રીહરિએ પોતાના સમીપમાં શ્રી સૂર્યનારાયણ દેવ સ્થાપન કર્યા અને વિપ્રરૂપ સૂર્યદેવે મૂર્તિમાં પ્રવેશ કર્યો. જેમ રણછોડરાયજી રાયજી દ્વારકાથી સચ્ચિદાનંદ સ્વામી સાથે વડતાલ પધાર્યા છે, તે જ રીતે ગોપાળાનંદ સ્વામીના અનુગ્રહ અને ઈચ્છાથી શ્રી સૂર્યનારાયણ દેવ વડોદરાથી વડતાલ પધાર્યા. તેમજ વડતાલ મંદિરમાં જ શ્રીહરિએ પોતાના સમીપે સ્થાપન કર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જીવન કવનમાંથી.